હકી આવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું અજીઝ ઝુબેલવાલા। સમાચારમાં વાત કરીએ તો ધભોઈ તાલુકાના 118 ગામના લોકો પોતાના કામો લઈને ધભોઈ સેવા સદન ખાતે આવતા હોય છે, જેઓ કે આવકનો દાખલો, રેશન કાર્ડ, એડીનામો, દસ્તાવેજ માટે જુદા જુદા વિભાગથી 15થી વધુ કચેરીઓ હોય, જેને રોજને લઈને હજારો લોકો અહીં આવતા હોય છે। સેવા સદનની બહાર ગાર્ડન બનાવવામાં આવ્યું છે। ગાર્ડનમાં ખુલ્લી વીજ પેટીઓ અને ખુલ્લા વીજ વાયરો જોવા મળે છે। હાલ ચોમાસાનો સમય ચાલી રહ્યો છે, જો કોઈને વીજ કરંટ લાગશે તો જવાબદાર કોણ? ધભોઈ સેવા સદન સત્તાધીશો વહેલી તકે ખુલ્લા વીજ વાયરો અને ખુલ્લી પેટીઓનું રિપેરિંગ કામ કરવામાં આવે, આવતા લોકોને અકસ્માતનો ભોગ બનવું ન પડે। ધભોઈ સેવા સદનની બહાર ગાર્ડનમાં ખુલ્લી પેટીઓ કારણ કોઈ વીજ થાંભલામાંથી કે વીજ પેટીમાંથી કરંટ ઉપડશે અને જો કોઈ જાનહાનિ થશે ત્યારે તંત્ર જાગશે કે પછી વહેલી તકે રિપેરિંગ કરાવી તેવી માંગ ઉઠવા પામી હતી, તેમ જાણવા મળ્યું હતું। રિપોર્ટ રફીક મંસૂરી,